મહેસાણામાં ઘરમાં રમતા રમતા બાળકી કબાટમાં પુરાઈ જતા મોત. મહેસાણાના કડીના કરણનગર રોડ પર આવેલી શુકન સોસાયટીમાં ઘરમાં રમતી બાળકી કબાટમાં પુરાઈ જતા ગૂંગળામણથી મોત નીપજ્યું છે. બાળકીની માતા કામ માટે ધાબા પર ગઈ હતી. આ દરમિયાન બાળકી કબાટમાં ઘૂસી ગઈ અને દરવાજો લોક થઈ ગયો. માતા નીચે આવી ત્યારે બાળકી ન દેખાતા શોધખોળ કરતા કબાટમાંથી મૃતદેહ મળી આવ્યો. પરિવાર મૂળ મહારાષ્ટ્રનો છે. ગુજરાતમાં હવે પ્રવાસીઓને મિનિટોની અંદર મળી જશે લીકર પરમિટ. ડાઉનલોડ કરવી પડશે આ એપ. ગુજરાત સરકારે દારૂની પરમિટ આપવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર અને રાજ્યના પ્રવાસીઓ મુલાકાતીઓ દારૂની પરમિટ માટે એક મોબાઈલ એપ્લિકેશન ઉપલબ્ધ કરાવશે. અધિકારીઓએ જણાવ્યું છે કે આ એપનો ટ્રાયલ રન પૂરો થઈ ગયો છે અને આગામી 2 અઠવાડિયામાં તે લાઈવ થવાની અપેક્ષા છે. એપમાં દસ્તાવેજો વેરીફાઈ થાય એટલે પરમિટ તાત્કાલિક જનરેટ થશે. રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર. આજથી ફોર્મ ભરાશે. રાજ્ય શિક્ષણ વિભાગે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખોની જાહેરાત કરી દીધી છે. શાળાઓને 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી વેબસાઇટ પરથી ફોર્મ ભરવાનો આદેશ આપ્યો. શાળાએ જે ફોર્મ ભરવાનો આદેશ આપ્યો છે. શાળાએ જે ફી સાથે ફોર્મ ભરવાના રહેશે. જો કે વિદ્યાર્થીઓ તથા વાલીઓ અપડેટ રહી શકે તેથી આ તારીખની જાહેરાત કરાઈ છે. વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની માહિતી માટે શાળાનો સંપર્ક કરી શકે છે. હેક્ટર દીઠ મળશે 11,000. ઉદ્યોગપતિએ જૂનાગઢના 4 ગામના ખેડૂતો માટે સહાયની કરી જાહેરાત. મૂળ જૂનાગઢના બાદલપુર ગામના અને અમદાવાદમાં સ્થાયી થયેલા ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણીએ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જૂનાગઢ જિલ્લાના 4 ગામના ખેડૂતોને સહાય કરવાની જાહેરાત કરી. ઉદ્યોગપતિ દ્વારા બાદલપુર, પ્રભાતપુર, સાખડાવદર અને સેવરાણા ગામના ખેડૂતોને હેક્ટર દીઠ 11,000ની સહાય આપવામાં આવશે. કુલ 2,000 હેક્ટર અને 1200થી વધુ ખેડૂતોને આ સહાય આપવામાં આવશે. અમદાવાદમાં દુકાનમાંથી ચોરી કરવા મહિલાએ સોનીની આંખમાં નાખ્યો મરચાનો પાવડર. સોનીએ માર્યા 17 લાફા. અમદાવાદના રાણીપમાં સોના ચાંદીની દુકાનમાં ચોરી કરવા આવેલી મહિલાની દુકાનદારે માર માર્યાનો વિડીયો સામે આવ્યો છે. ગ્રાહક બનીને આવેલી મહિલાએ દુકાનદારની આંખમાં નાખવાનો પ્રયત્ન કર્યો હતો. મરચાનો પાવડર સોનીની આંખો સુધી ન પહોંચ્યો ત્યારે સોની તરત ઉભો થયો અને મહિલા પર સતત 17 લાફા માર્યા. સોનીએ ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો પરંતુ પોલીસે મહિલાની તપાસ શરૂ કરી છે. એમપીમાં ચારિત્ર્ય પર શંકા કરી શખ્સે બ્લેડથી કાપ્યું પત્નીનું નાક. ગુજરાતમાં મજૂરી દરમિયાન શરૂ થઈ બબાલ. મધ્યપ્રદેશના જાબુઆમાં ચારિત્ર્ય પર શંકા કરી પત્નીને માર મારવાના વડે બ્લેડ વડે તેનું નાક કાપી નાખવાના આરોપમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી. અહેવાલ અનુસાર દંપતી મહીસાગરમાં મજૂર તરીકે કામ કરતું હતું. જ્યાં માહિતીના મહિલા બીજા મજૂર સાથે વાતચીત કરતી હતી. અહેવાલ અનુસાર મહિલાના નાકનો કપાયેલો ભાગ પ્રાણીઓ ખાઈ ગયા હતા. ગુજરાતમાં અનુભવાશે ઠંડીનો ચમકારો. આજથી તાપમાનમાં થશે 3 ડિગ્રીનો ઘટાડો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં ગુરુવારથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે પવનની દિશા બદલાતા ધીમે ધીમે ઠંડીનો ચમકારો અનુભવાશે. રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહી શકે છે જ્યારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. કમોસમી વરસાદની સંભાવના નહીવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.